મુરાદન ભાઈ, આ 3 દિવસ પહેલા પંચર કરાવ્યું, કેમ પાછું પડી જાય છે ઘડીએ ઘડીએ? રાકેશભાઈ, મેં તમને કેટલી વખત કીધું કે આ તમારી ટ્યુબ નો વાંક નથી, આ તમારા ટાયર નો વાંક છે. આ હું મોવે જાવ તો મેં તમને કેટલી વાર કેણ મોકલાવ્યું કે તમારી હાટું નવું ટાયર લેતો, પણ તમે માનતા નથી. અને ઉપરથી આપણે આ જાદરા જવાનો કેડો કેટલો ખરાબ છે, તો પછી પંચર ન પડે બીજું થાય હું? જો ભાઈ, મારી પાસે એવો જરી કે ટાઈમ નથી. તમે નવું ટાયર નાખો, હું પાન માવો ખાય ને પાછો આવું. એ હારું રાકેશભાઈ, તમે જાઓ. એ હારું, હાલ. ટાયરે કાટી ગયું છે. ભાઈ, આ છે ને કામ છે ને હંધાઈ પછી કરજો. લ્યો પેલા હે ને તમે ફટાફટ જમી લ્યો. અરે કેસર, આ તું મારી હાટું ટિફિન લઈને આવી? હું ટિફિન લઈને આવી એટલે તી હું ટિફિન લઈને ન આવી શકું? આ હું તમારી બેન નથી? અરે બેન, તું ટિફિન લઈને આવી એમાં મને કાંઈ વાંધો નથી, પણ આ કોક જોઈ જાય ને તો નકામું વાતમાં કાંઈ હોય નહીં, વાતનું વતેસર કરે બધાય, તને ખબર છે ને? જો ભાઈ, જેને છે ને જી વાતું કરવી હોય ને ઈ ભલે કરે. હા, આપણા બેયના ધર્મ ભલે આટલા અલગ હોય, પણ તું છે ને, તું મારો હગો ભાઈ જ છો. હા, હું તો તને મારી હગી બેન જ માનું છું. મારી બેન, ક્યારેક ક્યારેક એમ થાય છે ને કે લોકો આપણા બે વિશે શું વિચાર કરશે, કઈ સમજ નથી પડતી. હું જવાબ આપશું ને એ મને નથી ખબર. બોલ. જો ભાઈ, ઈ છે ને ઈ તું ઉપાધિ કરમાં, અને આમ જો તું છે ને માતાજી ઉપર ભરોસો રાખ અને હું અલ્લાહ ઉપર ભરોસો રાખું. હા મારી બેન, હા તે બહુ સારી વાત કરી હો. મને તો સર્વ ધર્મ એક સમાન જ લાગે છે. હા, તો ધર્મના વાડા આપણે અહીંયા આવીને પાડ્યા છે, બાકી મારી નજરમાં તો આ ભગવાન હોય, માતાજી હોય કે મારો અલ્લાહ, બધા એક જ છે. હારું, તો હવે તમે ફટાફટ જમી લ્યો. તું એક કામ કર, તું બે. હા, અને તમે છે ને જમી લ્યો. જમવાનું થયા કરશે, આ તને ખબર નથી? બે પેલા આવલા રાકેશભાઈ છે ને એને જરીક ઉતાવળ, આ મારે એનું ટાયર બદલવાનું છે. હા જો 10 મિનિટનું કામ છે, હમણાં થઈ જાય. પણ જમતા હું વાર લાગત? લે, કામ તો કરવું પડે ને, કામ પેલા કરાય. આપણે કામશું તો પામશું. અને આમ જો મારી બેન, હમણાં પાછા તારા લગ્ન આવે છે ને, એટલે મારે 2 પૈસા કમાવા તો જો હે ને તને આપવા હાટું, કે ખાલી આ છે થોડી મોકલા હે. તારો હગો ભાઈ છું. જો હામાં છે ને બેનું ને છે ને ભાઈ કઈક લઈને આવે ને એનું કઈ ન જોવાનું હોય. એ હારા કામમાં પેલા આવીને ઉભો રહીએ ને એટલે બેનું માટે હન ધોઈ આવી ગયું હોય. હવે તું જો, આ કાંડે રાખડી બાંધનાર છે ને, મારે 1 ની 100. મારે આ અલ્લાહે છે ને મને હગી બેન ભલે નથી આપી, પણ એની કરતા વિશેષ આપી છે. એટલે એની હાટું મારે જેટલું થાય એટલું તો કરવું પડે કે નહીં? હારું, હાલો તો હું શું કહું છું, આ તમે આ તમારું પતાવો અને જમી લેજો. આ હું ઘરે જાઉં છું. અરે ક્યાં જાતી હતી તું? આવી ભલે એકલી, આ તારો ભાઈ છે ને તું હાલીને જા ઘરે. એમ ખાલી 10 મિનિટ થાય, આ ટાયર બદલી લેવાનું. ખાતા મારે કેટલી વાર? 5 મિનિટ. બે થઈ જાહે બધું. હમણાં મૂકી જાવ ઘરે તને. હા વિક્રમભાઈ, હા, બગાઈ બગાઈ થઈ ગયા. લગન બગન ક્યારે કરવાના હે? લગન તો 1-2 મહિનામાં તારીખ આવે એટલે લગન કરી નાખીએ. પણ તમે બે અમારા બેટા શહેરમાં છે એવા પછી ના શહેરના લુગડા જ પહેરવા લાગ્યા છો. આ ગામડે રહીએ છીએ, ભૂલી ન જાતા તમે? અમે નો ભૂલી જતા. હું કેમ ન ભૂલી જવાનું? લગનમાં અરે રે, કરી નાખી નાની એવી વાત. અરે તમે બે છે ને મારા નાનપણના મિત્રો છો, અમારા લંગોટિયા યાર. અને તમને ભૂલું એવું બને કોઈ દિવસ? આ મારા લગનમાં ઠામડા કોણ ઉટકવાનું? તમે બે. કરી નાખી નાની વાત છે. તારા લગ્નમાં કામ ન કરીને તો તું કેજે. વાસણ તો હું ઉટકવા પડે, હું કેળા ઉથમી નાખે ખબર છે? બોલ હવે હું કેવું તારું? ખબર જ છે, કઈ કામ નહીં કરો તમે. આ ખાલી વાત તું કરો છો. હેનો ડાફોડિયા મારે. વિક્રમ જો જો જો, આ તો ઈ જ છે ને તારી હગાઈ કરી વિક્રમ. હા, તો મુરાદમ આપણા ગામનો. તો એની ગાડી વાહે આ શું કરે છે? વિક્રમિયા, આ તો કેસર તારી આગે હગાઈ થઈ. ઈ તારી વાહે બેહવી જોઈએ ગાડી વાહે, આ બીજાના વાહે ફરે. એમાંય ઓલા મુરાદમ હારે. એટલે વિક્રમે તું તો હાવ પાણી વગરનો લાગે છે. તારી બાયડી ઓલા મુસલમાનની ગાડી વાહે ફરે એટલે? અરે વિક્રમિયા, હજુ તારી હગાઈ જ થઈ છે. લગ્નનું ધ્યાન રાખજે, સમજી જાજે મારી વાતમાં. મુરાદમ હાલ ભાઈ હાલ. હા, ધ્યાન રાખજો ભાઈ. જ્યારથી કેસરની માં ધામમાં ગઈ ને ત્યાંથી બધી જવાબદારી જો આમનામ છે.
અને હવે માતાજીની દયાથી મારી દીકરીના લગ્ન પાકા થઈ જાહે તો ઈ હારે વહી જાહે. આ કયું ની ગઈ છે, હજી આવી નહીં. એ જય માતાજી દેવરાજ કાકા. અરે બટા મુરાદમ, હાય હાય, જય માતાજી, અસ્સલામ વાલેકુમ. આવ મુરાદમ આવ. કેમ છો? હા પણ આ કેમ ઓસીતા ના? ઓશિંતાનો ન થાય. આ મને ટિફિન દેવા આવી હતી અને મેં અહીંયા ખાધું. અને ખાસું કહું ને દેવરાજ કાકા, આ મારા કાકી જે રસોઈ બનાવતા ને એની રસોઈમાં ના કેસરની રસોઈમાં હાથમાં કાંઈ ફેર નહીં હો. ઈનો ઈ હવાજ. અને હું તો છે ને આમ જોવો બાર ડેલીએ ઉતારીને વયો જાતો હતો. પણ આ કેસર કે એ ખુશીના સમાચાર છે, ભાઈ તમે અંદર આવો. પણ તમે જ પૂછો, કાંઈ જવાબ મગનું નામ મરી નથી પાડતી. પણ ઈ તારી પાસે ટિફિન લઈને આવી તઈ મને કઈ કીધું નહીં કે બાપુ ખુશીના સમાચાર છે, અને તને જ કીધું હું ખુશીના સમાચાર? અરે આજે હું નોકરી કરું છું ને ત્યાં મારે 3000 પગારનો વધારો થયો છે. એટલે હવે હર મહિને મારે 20000 પગાર આવશે. હા તો થઈ કે નહીં ખુશીની વાત? આ તો બહુ ખુશીની વાત કહેવાય. તો હું દેવરાજ કાકા પેંડા લઈ આવું, આપણે વેચી. અરે જરૂર બટા જરૂર. મીઠાઈ તો આપણે મગાવવી જ પડે ને, મીઠા મોઢાય કરવા પડે. હા, કેસર ને પગારમાં વધારો છો છે તો પછી આપણે ખુશી તો થાય જ ને. કેમ નહીં? અને તને હાસું કહું ને મુરાદમ, તો તને એક ભલામણ મારે કરવી છે ભાઈ. હા બોલો ને કાકા, મારાથી થાય એ બધું કરાય તમ તારે. હવે જો હું જઈ આ ગામમાં રહેવા આવ્યો ને તો એ મારી પાસે પહેરવા હારા લુગડાઈ નહોતા, મુઠ્ઠી દાણાઈ નહોતા. આ તારા બાપુ મુસાભાઈ, આ મુસાભાઈ મને છે ને આ ગામમાં આશરો દીધો, દાણા પાણી દીધા, મને સહકાર દીધો. તો બેટા તારા બાપુ તો હવે દેવ થઈ ગયા, ગામમાં વિયા ગયા, અલ્લાહના દરબારમાં વિયા ગયા. હવે મારી જીભ તો નથી પડતી, છતાંય તને કહું છું કે તું બટા આ કેસરનું થોડુંક ધ્યાન રાખજો. અરે કેમ નહીં, કેસર મારી બેન છે, એનું ધ્યાન નહીં રાખું? રાખી હજ ને, આખી જિંદગી તમતાર એનું ધ્યાન રાખે. અને એટલું ધ્યાન રાખીને કે એને એના ભાઈની કમી કોઈ દિવસ મહેસૂસ નહીં થાય. બોલો. અને તમે જે વાત કરી ને કે આશરો આપ્યો, પહેરવા લુગડા નહોતા, હા બધા ઉપકાર નો કહેવાય દેવરાજ કાકા. આ તમે ને મારા અબુ પાકા ભાઈબંધ હતા કે નહીં? તો પછી ઉપકાર હેનો એમાં? એક ભાઈબંધ ની માથે હું ઉપકાર કરે? મારો ભાઈબંધ, તારો બાપ મારો ભાઈબંધ મુસો ભાઈ, કાંઈ ઘટે નહીં હો ભાઈ. અને જો આપણે કેસરનું હક પણ તો કરી નાખ્યું છે. હારામાં હારું ઠેકાણું મળી ગયું છે માતાજીની દયાથી ને આ અલ્લાહના કરમથી છે ને. કેસરને મુરીચ્યો હારામાં હારો આપણે મળ્યો છે. તો હવે થોડાક દીમાં લગ્ન એના પાકા થાહે. તો આ માતાજીએ કે મને કોઈ દીકરો દીધો નથી, જે છે એ દીકરો કહો કે દીકરી, મારે તો એક ની એક છે. દેવરાજ કાકા તમે આવું કામ બોલો છો? આ હું તમારા દીકરા જેવો નથી અને કેસરનો હગો ભાઈ જ છું એમ માની લો. અલ્લાહ તાલા એ તો મને બેન નથી દીધી, પણ આ કેસરના રૂપમાં મને હગી બેન મળી છે. તો હું મારા ભાઈ હોવાનો બધી જ ફરજ નિભાવે. ક્યાંય પણ છે ને કોઈ કસા છે એના લગ્નમાં બાકી નહીં રાખવું. અમારા બેના છે ને ધર્મ ભલે ન ખાય પણ કરમથી તો અમે બે એક જ છીએ. હે ભાઈ, તો છે ને હા મારા લગન ટાણે હા સારા વખતે જે જવતલ હોમવાના હોય ને એ તમારે જ હોમવાના છે. અરે કેમ નહીં મારી બેન, આ માતાજીએ મને આવો હારો મોકો આપ્યો, હું થોડો સૂકી જાઉં? અને આ મારી અલ્લાહ તાલાની છે ને મરજી જ હોય તો જ આ હુકમ તે મને કર્યો હોય, બાકી તો એની રજા સિવાય પાંદડું નથી હલતું. તો છે ને ભાઈ મુરાદમ, હવે ભાઈ તરીકેની તારી જેટલી ફરજ પડે ને લગ્નમાં, એ બધી ફરજ છે ને તારે બજાવવાની છે. આ તું મને વસન દે. લગ્ન સુધી શું કામ? એનો હગો ભાઈ શું એમ માની લો તમે. અને જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી ભાઈ હોવાની બધી ફરજ નિભાવી. બોલો, હવે હું ક્યાંય પાછી પાની નહીં કરું. સારું, પણ હવે જો આવ્યો છો ને તો ચા પાણી પીધા વગર નથી જવાનું હો. બટા કેસર જા સામે. કેમ છે તબિયત પાણી હારા રહી છે ને? અરે બધું હારામ હારું છે. અને આમ જો આ બધાની મરજીથી હું એમ કહું છું કે કેસરનું હારું ઠેકાણું મળી ગયું. હવે તેને નોકરીમાં પગારે વધી ગયો. હવે તમારે જરાય ચિંતા નથી. અને જો કાંઈ ચિંતા હોય તો હું તો બેઠો જ છું. બે ધડક મને કહી દેજો તમારે. હો હારું હારું.
બા આપણાથી છે ને બહુ મોટી ભૂલ થઈ છે. ભૂલ થઈ છે હા એટલે પણ આમ ધુઆ ફુઆ થતો હું આવ્યો છે એવી રીતે હું ભૂલ થઈ? અરે વાત જ એવી છે. વાત જ એવી છે એટલે થયું હું ઈ કહીશ તું? મારું જેની હારે હક પણ નક્કી થયું છે ને હા એ સોડીની વાત કરું છું. હા તો એ સોડી હારે જે આપણે સંબંધ જોડ્યો છે ને, મારું હક પણ કર્યું છે ને, એ હવે મારે તોડી નાખવું છે. હું વાત કરસ એ હક પણ તે કઈ તોડાતા હોય અને આ સમાજમાં ને ગામમાં આપણી વાતું થશે કઈ ખબર પડે છે તને? પણ હું કામ તોડવું છે એ નહીં પૂછો. આ આજકાલના છોકરાઓને તો છે ને 2 દી છોકરી ગમે અને પછી સક પણ તોડવાની વાત કરે એટલે મારે તને હું પૂછવાનું હોય? એ વાત નથી. આ હું વાત છે ને એ જાણશો ને પછી તમે સામેથી કહો કે આપણે હક પણ રાખવું જ નથી. તો પછી મગનું નામ મરી પાડને. તો સાંભળો, હા મારું છે સોડી હારે હક પણ છું છે ને, એ સોડી વંઠેલ છે વંઠેલ. લ્યો ઈ તે નક્કી કરી નાખ્યું કે ઈ વંઠેલ છે કે હારી છે? હું જોઈ નાખ્યું તે એના માં કે તું એને વંઠેલ કહે છે? આપણા ગામનો પેલો પંસર વાળો મુરાદમ છે ને, આખો દાડો એની હારે ગાડીમાં ફરતી હોય પાછળ બેહીને. લે આ હું વાત કરસ તું? આ ઓલો પંસર વાળો મુરાદમ એની વાત કરશો તું? હે આખો દાડો એની ગાડીની પાછળ ફરતી હોય. લ્યો એન ગાડીની પાછળ ફરેશ? પણ તને કીધું કોણે? એ કોકના કહેવાથી કાંઈ સાંભળીને બેહી ન રહેવાય. બધાય તો છે ને આપણા કામથી ને આપણા નામથી છે ને બળતરા થતી હોય એટલે કેતા હોય. અરે કોઈનું સાંભળેલું નથી કેતો. આ તારી હગી નજરે જોયું છે, હગી નજરે. લે તો પછી આપણે આ સંબંધ રખાય જ નહીં હો. હાચી વાત છે તારી. વિક્રમ, હા ક્યારેક આંખે જોયેલું છે ને ખોટું હોય હગે એટલું વિચારાય. અને આ સંબંધ તોડવાની વાત કરી તે કેટલી વખત જોઈ છે એની ગાડીમાં પાછળ બેહતા? એ જેટલી વખત જોઈએ એટલી વખત એ સોડી ના છે ને મારી યાર હક પણ થયું છે તો એને એટલી ભાન હોવી જોઈએ કે આપણે કોની યારે રખડાય ને કોની યારે નો રખડાય. વિક્રમ, તને તારા પ્રેમ ઉપર ભરોસો નથી? હા, સીધે સીધો ઈ સોડી ઉપર તે શક કરી નાખ્યો. બા અને તમે સમજાવો. એ મારે હું સમજાવવાનું હોય? એને નજરે નજર જોયું છે, કોઈનું સાંભળેલું નથી એટલે હવે તો આ હક પણ રખાય જ નહીં. બસ બા તમે હક પણ તોડવાની વાત કરો છો? હા જ ને, આમાં વાંધો શું છે? આપણી ભૂલ છે, ભૂલ ઈ લોકોની છે. એવી વાત કરો છો? આ 7-8 લાખના ઘરેણા સડાવ્યા છે, આ હક પણ તોડશો ને તો ઈ જાહે. અને સોડી સંસ્કારી છે, હું તો હજી કહું છું કે વિચાર કરો. હા એના સંસ્કાર તો છે ને ઝળકી ઝળકીને બહાર આવે છે એટલે તો પેલા મુરાદો મારે રખડે છે. અને તું કહે છે કે 7-8 લાખના ઘરેણા છે ઈ પાસા નહીં આવે એમ? અરે પાસા હું નો આવે. હજી એને ખબર નથી કે હું કોણ છું, કડવી શું કડવી. અને જેના શરીરમાં ઘૂસી જાવ ને તો એનું ઝેર બનીને એનો જીવ લઈ લઉં. જો વિક્રમ, પેલા છે ને તું કેસરને મળીને અને વાત કરી લે તો આમ સીધે સીધું છે ને આ ઉતાવળો નિર્ણય ના લે. હાલ બેન એ હંધી વાત બેર. હવે હું તને જે પૂછું ને એનો જવાબ દે મને. તું એક સ્ત્રી છો ને, સોડી છો ને એક? હા તો અટાણ લગીનમાં તું કોના ગાડીની વાહે બેઠી છો? હું તો આટ લગીન કોઈની ગાડીમાં પાછળ નથી બેઠી. હા તો પણ ક્યારેક એવા સંજોગો ઊભા થાય, અગવડતા સગવડતા ઊભી થઈ હોય તો ક્યારેક કોઈની ગાડીમાં પાછળ બેહીને જાવું પડે ભાઈ. હા માન્યું, મેં માની લીધું કે કોઈ વાર એવી પરિસ્થિતિ ઊભી થાય ને તો હાલો કોકની વાહે બેહવું પડે. પણ આ પરિસ્થિતિના કારણે બેહવું પડે અને જે લફરા કરતી હોય ને ઈ બે એમાં જમીન આસમાનનો ફેર પડે. આ સોટીને બેઠી હતી સોટીને. વિક્રમ, એને કઈક એવી પરિસ્થિતિ ઊભી થઈ હશે તો જે બિસાડી બેઠી હશે. સોટીને બેહવાનું પરિસ્થિતિ એવી ઊભી થઈ. એલી એ જરાક તો બુદ્ધિ રાખ. જો એને અગવડતા સગવડતા હોય તો ગામમાં સકડા નથી એમાં બેહીને ન જાય? ઓલાની વાહે જ કેમ બેહે? બા તમે હું વિક્રમની હારવાર ઊભા છો, તમારે એને સમજાવવાનો હોય અને એને સાથ આપો છો એની વાતમાં. ઈ હું ને સમજાવે? મારી વાત હાજી છે. હું કઈ ખોટું કરતો હોય, ખોટું બોલતો હોય કે ખોટું વિચારતો હોય ને તો બા મને કે, નકર હું કામ મને કે વળી. અને છે ને આ 1-2 દીની વાત નથી, હક પણ થઈ ગયું છે, જિંદગી જોડાવાની છે. અને લગન પછી જો આવા બધા લફડા કરતી રહે તો ગામમાં આપણું નાક વઢાઈ જાય. તને ખબર કા નથી પડતી? બા વિક્રમ, હા તમે જે નિર્ણય લ્યો ને એ જોઈ વિચારીને લેજો. કારણ કે હક્કન તોડ્યા પછી છે ને આખા ગામને એક વડીલ તરીકે તમારે જવાબ દેવો પડશે. એટલે જે કાંઈ વિચારો ને એ વિચારી કરીને કરજો બધું.
લ્યો શિખામણ દઈને વહી ગયા અને તું આ હું નીસું માથું કરીને બેઠો છે હાલ અટાણે જ જાય ક્યાં? તારે હારે અરે હાલો ને. રે આવો આવો બેન આવો 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 સીતારામ આવો આવો બેહો બેહો. બેવા નથી આવી અંદર રુદિયામાં હોળી અળગી છે અને તમને બેહાડવાનું મન થાય છે. પણ બેન તમે આવું કેમ બોલો છો? તમે નિરાતે બેહો જ ખરા, આપણે બેહીને વાત કરીએ. એમ નિરાતે બેવાની વાત કરો છો? એ તમારી આંખે છે ને પાટા બાંધ્યા છે, મારા ને મારા છોકરાની આંખે પાટા નથી બાંધ્યા. અમને બધુંય દેખાય છે. હા તમારી સોડી છે ધતિંગ આદરીને બેઠી છે ને, એ ધતિંગ હવે બંધ કરો તો સારી વાત છે. હું તમે ગોળ ગોળ વાત કરો છો, મને તો કઈ સમજાતું નથી. ઉપાધિ વધતી જાય છે. સમજાવું જે પૂછું ને એ હાસ્ય હાસો જવાબ દેજો. હા હા તમારી સોડી કેસર કોઈ મુસલમાનના છોકરાની ગાડીની વાહે બેહીને જાય છે ને આવે છે ને એની ભાલ છે તમને? હા એ તો મને ખબર જ છે કે મારી દીકરી ઓલો પંસર વાળો મુરાદમ છે ને એની ગાડી વાહે બેહે છે, એની ગાડી વાહે આવે છે, અમારા ઘર સુધી મુરાદમ જ મૂકી જાય છે. ઓહો હો 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 જોયું બા જોયું. હા વાત કરતા એમને જરાય શરમેય નથી આવતી પાછી. જોવો તો ખરા. તમને કઈ ભાન બાન છે? એ સોડીનું શક પણ થઈ ગયું હોય અને મુસલમાનની ગાડીની વાહે બેહીને આટા મારતી હોય, અરે ગામ થૂ થૂ કરશે. તમને ભાન છે કાંઈ? અરે એને થૂથું કરે કે ન કરે, આપણી ઇજ્જત નું હું. અરે પણ ગામ થૂથું કરે હું કામ? વાંધો હું છે? ઈ તમને એવું કેમ દેખાય છે? વાંધો હું છે? અરે થનાર પત્ની મારી છે અને કોઈક બીજા છોકરાની વાહે ફરે તો વાંધો ન હોય તો હું થાય? આ ગામ વાતું કરે કે બાયડી કોઈક બીજાની બનવાની છે અને ગાડીઓની પાછળ કોઈક બીજાની વાહે ફરે. ઠીક 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 સમજાઈ ગયું સમજાઈ ગયું. હસે છે પાછા. અરે પણ બેન મને તો કઈક બોલવાનો મોકો દ્યો. જવો સાંભળો, ઈ તમે જે વાત કરો છો ને ઈ વાત હાસી, પણ ઈ જે છોકરો છે ને ઈ એનો ભાઈ છે, એનો ભાઈ છે, બેન ભાઈ ના સંબંધ છે. ધર્મનો ભાઈ. લે બેન ભાઈ ના સંબંધ ક્યાં નાત જાત ધર્મ કાંઈ ભાઈલું નહીં. જે મળ્યો એને ભાઈ બનાવી દીધો એને. બેશરમ. બેન એવું નથી. આમ જવો આ ઈ જે પંસર વાળો મુરાદમ છે ને એના બાપુ અને હું અમે બે નાનપણના ભાઈબંધ હતા. એટલે ઈ નાતે મારી દીકરી કેસર એ મુરાદમને ભાઈ માને છે, એને રાખડી બાંધે છે. અને હું જ કહું તો માં દીકરો હારું છું આવ્યા. જો મારે નકર તમારી ઘેરે આવવાનું હતું, થોડીક તમારી રજા લેવા કે આપણે લગ્નનું જે કામ છે ને તો એમાં મારી દીકરીના જવતલ છે ને ઈ મુરાદમ જ હોમ છે. હવે રેવા દો ને, રેવા દો આવી વાતો કરવી, શોભતા નથી તમે. અને એક વાત કહો મને, આ જમાનામાં જવાન છોકરી અને છોકરો છે ને કોઈ દી ભાઈ બેન ન હોય કે આ તમારી આંખમાં છે ને મીઠું નાખતા હશે ઈ અને તમારી પીઠ પાછળ હું કરતા ઈ કોને ખબર? અરે આવું ન બોલો તમે. જોયા જાણ્યા વગર અને કાંઈ પણ ખાતરી કર્યા વગર તમે આવું ન બોલો. તમે પાપના ભાગીદાર બનશો. જોયા જાણ્યા વગર આ મારા છોકરાએ એની હગી આંખે જોયું છે. હા ગામમાંથી વાત મળી હોત ને તો ઈ ન માનત ને, હું તો જરાય ન માનત. ઈ જોઈને આવ્યો છે તમારી સોડી ઈ છોકરાની વાહે બેઠી હતી ને પાછી મને તો બોલતાય શરમ આવે છે. એ સોટીને બેઠી હતી સોટીને. અરે પણ બેન હવે મારે હું તમને કહેવું, એ મુરાદમ છે ઈ એને મોટો ભાઈ માને છે, એને બાપ ઠેકાણે માને છે. સાચું કહું, આજકાલના જમાનામાં તમે ક્યાંય ભાઈડું કે ઘરમાં સગી બેન હોય ને તો એ રાખડી સિવાય એને હાથ ન લગાડે. અને આ લ્યો માનેલા ભાઈની ગાડીની વાહે બેહીને સોટીને બેનું ફરે. વાહ વાહ વાહ, ભાઈ બેન ના સંબંધ વાહ. બેન જવો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, આ મને માતાજીએ કોઈ દીકરો નથી દીધો, મને એક દીકરી જ દીધી છે. તો હવે ઈ મુરાદમને એનો ભાઈ માને છે અને હું મુરાદમને મારો દીકરો માનું છું. તો તમે હું કામ વિરોધ કરો છો? ભાઈ મનાય ના નથી કેતી, પણ આપણા ધર્મનો હોય ને એને ભાઈ મનાય. ગામમાં હિન્દુઓ બધા મરી ગયા તા તે ઈ મુરાદમને ભાઈ માને. જવો બેન તમે વિશ્વાસ કરો, મારી દીકરીમાં કોઈ ખોટ નથી, એના દિલમાં કોઈ મેલ નથી. મારી દીકરી ગંગાની જેમ પવિત્ર છે. તમે વિશ્વાસ કરો. હું કીધું? હા તમારી દીકરી ગંગાની જેવી પવિત્ર છે એમ? જો તમારી દીકરી ખરેખર ગંગાની જેવી પવિત્ર હોત ને તો એને મુરાદમને પોતાનો ભાઈ માન્યો જ ન હોત.
અને આ તો ભાઈના નામ છે ખાલી, બાકી હુંનું હું હાલતું હોય કોને ખબર. અરે જમાઈ, તમે હું બોલો છો? આવું ન બોલો. તમે મારા નહીં પણ માતાજીના ગુનેગાર બનો છો. અરે નજરે નજર જોયું છે, ખોટું નથી કેતો, કોઈનું જોયેલું નથી કેતો, વાતું કરો છો તી. અને સાંભળો, ઈ તમારા માતાજી બાતાજીને ભૂકો પડતા, પણ હો વાતની એક વાત, હવે આ શક પણ નહીં રહી. ફોક કરીએસ. અરે બેન, આવું ન કરો. તમે આમ જુઓ, અત્યારે લગ્ન ટાણું માથે આવ્યું છે, બધા સંબંધીમાં સમાજમાં ખબર છે કે થોડાક દીમાં આપણા કેસરની વિક્રમની લગ્નની તારીખ લેવાની હતી, અને આ ટાણે તમે એમ કહો શક પણ ફોક થાય, તો મારે તો અત્યારે વખ ઘોળવાનો વારો આવશે. તમે તો દીકરીને વળાવી દેશો, પણ મારે મારી આબરૂના ધજાગરા નથી કરવા લગ્ન કરાવીને. જમાઈ, તમારા માને સમજાવો. આમ જવો, તમે ઉતાવળે પગલા ન ભરો, તમે થોડીક નિરાયત રાખો. તમે જોવો, જાણો, સમજો. કાળા કામ તમારી સોડી કરે અને વિચાર અમારે કરવાનો. જો ખરેખર તમારી દીકરી હાસી છે અને એના અને મુરાદમ વચ્ચે કઈ સંબંધ નથી, તો સાબિત કરી બતાવો. જ્યાં સુધી સાબિત નહીં થાય ને ત્યાં સુધી હું તમારી દીકરીનો હાથ ઝાલવાનો નથી, અને જો સાબિત ન કરી બતાવ્યું ને તો સંબંધ ન્યા ને ન્યા પૂરો. હાલો બા. હે મારા કુળની માં કુળદેવી, હે મહાકાળી માં, હા તું અમારી કેવી પરીક્ષા લે છે. એક દુઃખ હજી પૂરું નથી થતું ને ત્યાં બીજું આવીને ઊભું રહે છે. માં, હા મારો થનાર ધણી મારી પવિત્રતાનું પ્રમાણ માગે છે. માં, મારી રક્ષા કરશે. માં, હા મારી પવિત્રતાનું પ્રમાણ હું એને કઈ રીતે આપીશ? માં, મારી લાજ રાખશે. માં, મારી લાજ રાખશે. કુળદેવી માતા, તમે મને દીકરો તો નથી દીધો, મારે સંતાનમાં જે છે એ દીકરી છે. અને આ મુરાદમ મારી દીકરીને ધર્મનો ભાઈ છે. અને હું તો એવું માનું છું કે તમારી દયાથી અને તમારા આશીર્વાદથી મને આ મુરાદમ જેવો દીકરો મળ્યો છે અને મારી દીકરીને ભાઈ મળ્યો છે. પણ માં, આજે આ સમાજ ના સંબંધી આ બેન ભાઈના સંબંધને કાળી ટીલી લગાડે છે. મારી માં, કૃપા કરે અમારી ઉપર, કૃપા કરે. માં, મેં તમને હૃદયથી યાદ કર્યા અને તમે મારી સામે આવી ગયા. જય હો મારા કુળની કુળદેવી, જય હો. હા દીકરી, તમે બંનેએ મને ભોળા ભાવથી પુકારી છે, તો હું તમારા બંને પર પ્રસન્ન છું. તો બોલ દીકરી, શું જોઈએ છે તારે? માં, હા તમે તો અંતર્યામી છો, હા તુંય જાણો છો. હા મેં છે ને હા પર ધર્મનો એક છોકરાને ભાઈ માન્યો છે, હસા મનથી ભાઈ માન્યો છે. પણ માં, અમારો થનાર ધણી એક શંકા ઊભી કરે છે. પણ માં, આ પવિત્રતાનું પ્રમાણ હું એને આપી શકું એમ નથી. એનો રસ્તો બતાય માં. તું ચિંતા ના કરીશ. તું તારા થનાર પતિ અને તારા માનેલા ભાઈને મારી સામે ઊભા રાખી દે. એમને પ્રમાણ હું આપીશ. મારી માં, તારી દીકરીની લાજ હવે તમારા હાથમાં છે. લાજ રાખજે માં, લાજ રાખજે. તું જરાય ઉપાધિ ના કર. હું તને ઊણી આંચે નહીં આવવા દઉં, અને તારા માનેલા ભાઈના રખોપા હું કરીશ. આ પાવાગઢ વાળીનું વચન છે તને.
الله أكبر الله أكبر الله أكبر الله أكبر. અમિત, અરે બા, તે મને ફોન કરીને આમ ફટાફટ કામ બોલાવ્યો દુકાનેથી? ભાઈજાન, તમારી સાથે ખાસ વાત કરવી હતી ને એટલા માટે બોલાવ્યા છે. હા તો બોલને, શું કામ છે? ભાઈજાન, હું સારી રીતે જાણું છું કે તમારા અને કેસરબેનના સંબંધ પવિત્ર છે, પાક છે. પણ તમારા આ સંબંધ ઉપર એમનો ઘરવાળો છે ને એ શંકા કરી રહ્યો છે કે તમારા સંબંધ પવિત્ર નથી. કેસરનો ઘરવાળો અમારા સંબંધ ઉપર શક કરે છે? તો આ બધું તને કહ્યું કોણે? ભાઈજાન, કેસરબેનનો ઘરવાળો અહીંયા આવ્યો હતો અને ખૂબ ગુસ્સામાં હતો અને કેસરબેન વિશે અને તમારા વિશે ઝેર વોકતો હતો કે તમારા બંનેના સંબંધ પવિત્ર નથી, તમારે બંનેને આડા સંબંધ છે. મારા અને કેસર વચ્ચે આડા સંબંધ છે? નહીં અમિત, વાત ખોટી છે. જાણું છું ભાઈજાન, જાણું છું, સારી રીતે જાણું છું કે તમારા વચ્ચે એવા સંબંધ નથી. તમે તો બંને સગા ભાઈ બહેનની જેમ રહો છો. હા, એના ઘરવાળાને કોણ સમજાવે? એના મનમાં તો શંકાના બીજ રોપાઈ ગયા છે અને એ બીજને જળમૂળમાંથી ઉખેડવાને એ અશક્ય છે. હું સમજાવીને વિક્રમને એને કહીશ કે મારા ને કેસર વચ્ચે કોઈ ગેરસંબંધ નથી, અમે બે તો સગા ભાઈ બહેન ની જેમ રહીએ છીએ. ભલે આપણા ને એના ધર્મ જુદા છે, પણ મારી સગી બેન કરતા વિશેષ માનું છું એને. એ તમે સમજી શકો છો અને હું પણ સમજી શકું છું, પણ જ્યારે એકવાર શંકાના બીજ રોપાઈ જાય ને ભાઈ, પછી એને મનમાંથી બહાર કાઢવાને એ મનુષ્યના હાથની વાત નથી. પેલી કહેવત છે ને કે વહેમના કોઈ ઓહડ નથી હોતા. હવે એના મનમાં આવો ઠરાવ બેસી ગયો છે કે તમારા અને કેસરબેનના સંબંધ પાક નથી, નાપાક છે. તમારા બંને વચ્ચે આડા સંબંધ છે. એ વિક્રમને કોણ સમજાવે? તમે કદાચ એને સમજાવવા જશો ને તો પણ એ નહીં સમજે. આ દુનિયા એ જ વસ્તુ જોવે છે જે દેખાય છે, જે હકીકતમાં હોતું હોય ને એને નથી દેખાતું. સાચું કહું ને તો મારે આવું કહેવું ના જોઈએ, પણ જે સંબંધમાં શંકાના બીજ રોપાઈ ગયા હોય ને ભાઈ, એ સંબંધને પૂરો કરી નાખવો જોઈએ. હા તો હું બોલે છે અમિત? કેસર હારે મારે સંબંધ પૂરા કરી દેવા જોઈએ? અરે હું કામ પૂરા કરું સંબંધ? અરે કેસરને મારા સંબંધ પવિત્ર છે, આના માટે મારે કોઈ પ્રમાણની જરૂર નથી. અને જો વિક્રમને પ્રમાણ જોતું હોય, અમારા સંબંધ ઉપર શંકા કરતો હોય ને, તો એને કરવા દે. મારી ફરજમાં આવે છે કે મારે એને સમજાવવું. હું એને સમજાવીને જ રહીશ. હું મારા પૂરા પ્રયત્નો કરીશ કે મારા ને કેસરના સંબંધ પાક છે, નાપાક નથી. અરે નહીં સમજે મોટા ભાઈ. તમે નથી જાણતા કે એનો સ્વભાવ કેવો છે, એટલે જ હું તમને કહી રહ્યો છું કે આ સંબંધનો અહીંયા અંત લાવી દો. હા, અરે આમાં આપણે તો ઠીક, પણ આ કેસરબેનની જિંદગી બરબાદ થઈ જશે. તમને ખબર છે ને કે આપણે કોણ છીએ? આ દુનિયામાં ધર્મના નામે લોકો કેટલા કાવતરા કરે છે. હિન્દુ મુસ્લિમને ક્યારે એકતાનું પ્રતીક આ લોકો નહીં જ બનવા દે, કારણ કે બંને ધર્મમાં અમુક વ્યક્તિઓ એવા છે ને, એ આ કોમને ક્યારે એક નહીં થવા દે. હિન્દુ મુસલમાન અને મુસલમાન હિન્દુ એકબીજા વચ્ચે ઝેર જ ઓકે છે. અરે જેને ઝેર ઓકવા હોય ને એને ઓકવા દે. લોકોને કઈ કામ જ નથી. આ ધર્મના આડાવાડા તો અહીંયા આવીને થયા ને. બાકી અલ્લાહની નજરમાં કે માતાજીની નજરમાં આપણે છીએ તો બધા માણસની જાત ને. એ આપણે સમજીએ છીએ, પણ આ દુનિયામાં અમુક લોકો એવા છે ને જે આ વાતને માનતા નથી. એ ધર્મના નામે એવા ધીંગાણા કરે છે ને કે ક્યારે હિન્દુ મુસલમાન વચ્ચે ભાઈચારો નહીં થવા દે. સાચું કહું છું ભાઈ,
આ સંબંધનો અહીંયા અંત લાવી દો, નહીતર આ ધર્મના નામે એવી અગંજવાળા સળગ છે ને કે આખું ગામ ભડકે બળશે. એ હું કઈ નથી જાણતો. ત્યારથી આ શબ્દ મેં સાંભળ્યો છે ને, મારાના કેસરના સંબંધ નાપાક છે, ત્યારથી મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. જ્યાં સુધી આ વાતનો નિવેડો નહીં લાવું ને ત્યાં સુધી તો હું ચેનથી બેસવાનો નથી. શું કરશો તમે? શું કરશો? જ્યારે બોલવા જશો ને ત્યારે આ હિન્દુ મુસલમાનનું નામ વચ્ચે આવીને ઉભો રહી જશે. લોકો એમ જ કહેશે કે આ લોકો જેહાદના નામે ન કરવાના ખેલ કરે છે. આખરે લાછન તો આપણા ઉપર જ લાગશે. અરે ખબર છે અમિત, જેવી રીતે હાથની 5 આંગળીઓ સરખી નથી હોતી ને, એવી રીતે દરેક મુસલમાન ખરાબ વ્યક્તિ નથી હોતો. આ લોકો ક્યારે સમજશે? એ આપણે સમજીએ છીએ મોટા ભાઈ. દરેક મુસલમાન ખરાબ નથી હોતો તો દરેક હિન્દુ પણ ખરાબ નથી જ હોતો. પણ આપણા મગજમાં એવું જ ભરાવી દેવામાં આવ્યું છે કે મુસલમાન હિન્દુનો વિરોધી હોય છે અને હિન્દુ મુસલમાનનો વિરોધી. આપણે એક જ ગામમાં રહેતા હોઈએ છીએ તો સગા ભાઈઓની જેમ રહેતા હોઈએ છીએ, પણ કહેવાય છે ને કે આ ઘણા સત્તાધીશો ધર્મના નામે એના રોટલા શેકી રહ્યા છે. એ આપણી જેવા સાધારણ માણસો સમજતા નથી, અને જ્યારે સમજશે ને ત્યારે હિન્દુ મુસલમાન એક થઈ જશે. એ તો વખત આવે ખબર પડશે કે કયા ધર્મ હારો અને કયો ધર્મ ખરાબ. મારા નજરમાં તો કોઈ ધર્મ ખરાબ છે જ નહીં, બધો જ ધર્મ સર્વોપરી છે. પણ અત્યારે વિક્રમના મગજમાં જે શંકાના બીજ રોપાણા છે ને, એને દૂર કરવા એ જ મારો ધર્મ છે. અલ્લાહ તાલાને દુઆ કરીશ કે તમે તમારી મંજિલ સુધી પહોંચી જાઓ. પણ જોજો ભાઈજાન, આ વિક્રમને સમજાવવામાં આ હિન્દુ મુસલમાનની દિવાલ તમારે આડે ન આવે એનું ધ્યાન રાખજો, નહીતર જે આ કોમમાં વેરઝેર છે ને એ વધી જશે. વધે ને એનું ધ્યાન રાખજો. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. મને તો ભરોસો છે અલ્લાહ તાલા ઉપર અને મહાકાળી માતાજી ઉપર, જેની ઉપર મારી બેન કેસર બહુ ભરોસો કરે છે. તો મારા ને કેસરનો સંબંધ પાક છે ને, મારે સાબિત કરવાની જરૂર નથી. પણ હા, વિક્રમને એક વખત સમજાવવા જરૂર જઈશ. જય માતાજી બા. જય માતાજી બેન. એલા એ હાય, મારા ઘરના આંગણા ઉધી આવવાની તે હિંમત કેમ કરી? પણ તમે કોણ છો ભાઈ? લે બે તે ઓળખ્યો નહીં એને? ના ભાઈ. આ તારી થનાર ભાભીનો એકનો એક પ્રેમી છે, નહીં મુરાદમ? વિક્રમ, તમે આવું હું કામ બોલો છો? હા, તમારે સમજવામાં ગેરસમજ થઈ છે. રેવા દે ને હવે. સમજવામાં ગેરસમજ અમારે થઈ છે કે તારે? નહીં, કેસર તો મારી બેન છે ને હું એનો હગા ભાઈ જેવો છું. અમારા બંને વચ્ચે ભાઈ બહેન નો સંબંધ છે. ભાઈ બેન નો સંબંધ? પણ ભાઈ, તમને જોતા તો એવું લાગે છે કે તમે મુસ્લિમ છો. હા, તો એવું થોડું છે કે મુસ્લિમ છું તો કેસર ને બેન નો બનાવ્યો. મેં એને બેન બનાવી છે ને એ મને હગા ભાઈ કરતા વિશેષ માને છે. એલા એ સંબંધ છે ને હરખી નાતમાં ને હરખા ધર્મમાં થાય, આમ નો થાય. મને સમજાવસ તું? હા ભાઈ, તમે મુસ્લિમ અને એક હિન્દુની છોકરી, તો હિન્દુ મુસ્લિમ વચ્ચે ભાઈ બહેન નો સંબંધ કઈ રીતે હોઈ શકે? બેન, હવે આ હિન્દુ ને મુસ્લિમ તો અહીંયા આવીને નોખા પડ્યા ને. આ ઉપરવાળાએ તો આપણને એક જ જાત બનાવીને મોકલ્યા છે, માણસની જાત, ને એમાંય આપણે આડાવાડા કરી દીધા. જો હું તો એમ માનું છું કે રામ ને રહીમ એક છે, આ મારો અલ્લાહ ને તમારા માતાજી આ બધું એક જ છે. રેવા દે ને ભાઈ. આ હારી હારી વાતો કરીને તું અમારું દિલ નહીં જીતી લે. તમને ખબર છે કે તું કેટલા પાણીમાં છો. આ ખોટે ખોટો છે ને ભાઈ બહેન નો સંબંધ ના અપડા. અમે ભરોહો કરશું, પણ આ દુનિયા કેવી રીતે ભરોહો કરશે? અને આ સંબંધ ઉપર કેવી રીતે ભરોહો કરી શકીએ? ભરોસો કરવો ન કરવો એ તો તમારા ઉપર છે, પણ હું મારા અલ્લાહની અને તમારા માતાજી બંનેની કસમ ખાઈને કહું છું કે કેસર મારી સગી બેન જેવી છે અને હું એનો સગા ભાઈ જેવો છું. જીભ કાપી નાખીશ તારી. છો તારા મોઢામાંથી એક શબ્દ પણ વધારે કાઢ્યો છે.
સાચું કહું ને તો મને તારા પર પણ નહીં અને તારા અલ્લાહ પર પણ ભરોસો નથી. તો પછી બોલો વિક્રમ, મારો ને કેસરનો સંબંધ પાક છે, પવિત્ર છે. એ તમને સમજાવવા માટે શું પ્રમાણ આપું? તમારે જે સાબિતી જોતી હોય ને એ હું આપવા તૈયાર છું. મારે છે ને તારી કોઈ સાબિતી નથી જોતી. જે પગે આવ્યો છો ને એના એક પગે પાછો જતો રહે. નહીં ભાઈ, તું ગુસ્સો ના કર આટલો બધો. એવું હોય ને તો આપણે એક વખત તારા હારાન ઘરે જતા આવીએ, અને હું હાસું છે ને હું ખોટું છે અરે પાણીની જેમ ચોખ્ખું દેખાય છે કે કોના કેવા સંબંધ છે, અને એના માને અને એના કીધે આપણે માની લઈએ એમ. તું એનો માનેલો ભાઈ છે ને, તો પછી આટલી બધી તારે સાબિતી આપવાની જરૂર શું છે? માનેલો ભાઈ હતો અને કહે છે કે હવે તું એને ભૂલી જા ને વયો જા, તો જાતો કા નથી? વયો જાઓ. તમારા કહેવાથી કદાચ હું કેસર હારે બધાય સંબંધ તોડી નાખું, એના પરિવાર હારે કોઈ સંબંધ નહીં રાખું, પણ જો હું એના જીવનમાંથી વયો જાય ને, એક તો એ ભાઈ વગરની છે, મને ભાઈ માન્યો છે, મને છે ને જીવથી વધારે માને છે. જો હું એની જિંદગીમાંથી જતો રહીશ ને તો કદાચ એ જીવી નહીં શકે. જીવી નહીં શકે? વાહ વાહ, માનેલો ભાઈ. અરે આજકાલના જમાનામાં તો સગો ભાઈ હોય ને તો એના વગર બેન જીવી જાય છે, તો તું ક્યાંનો? એક તો પરધર્મનો અને પાછો માનેલો ભાઈ. જા તું જા અહીંયાથી. અને જો ભાઈ તને તારી બેનની ખુશી એટલી જ વાલી હોય, તારી બેન એટલી જ વાલી હોય, અને તમારો સંબંધ એટલો વાલો હોય ને, તો એક કામ કર ને, તારા ખાતર નહીં પણ તારી બેન ખાતર તમારા સંબંધ પૂરા કરીને તું જતો રહે. કેમ વયો જાવ સંબંધ પૂરો કરીને? મેં મારા દેવરાજ કાકાને વસન આપ્યું છે, અને અમારા સંબંધ છે ને બાપ દાદા વખતના છે. આ દેવરાજ કાકા ને મારા અબ્બુ પાકા ભાઈબંધ હતા, વર્ષો જૂના સંબંધ છે, અને હું પોતે 5 ટાઈમનો નમાઝી મુસલમાન છું. મેં દેવરાજ કાકાને જબાન આપી છે. હવે કદાચ મારું માથું નીચે પડી જાય ને તો મારી જબાન નહીં ફરે. જો વિક્રમ તમે કહેતા હોય ને તો મારું કાળજું તમારા પગમાં મૂકી દઉં, મારું માથું વાટીને તમારા પગમાં મૂકી દઉં. આના વગરની વાત કરો. હું કેસરને મૂકીને જઈ શકું એમ નથી, તમે સમજો. મેં એને જબાન આપી છે. હા, એવો મોટો સબાન વાળો મુરાદમ, કહેવા માને કરવામાં જમીન આસમાનનો તફાવત હોય છે. અને જો ખરેખર તને તારી જાત ઉપર અભિમાન હોય ને તો એક કામ કર, તારે છે ને પ્રમાણ આપવું પડશે, અને એ પણ માતાજીની સાક્ષીએ. પછી અમે જોઈએ કે તમારા આ સંબંધ કેટલા પવિત્ર છે અને કેટલા ખોટા. હા વિક્રમ, મંજૂર છે. મેં તમને કહ્યું ને 5 ટાઈમનો નમાઝી મુસલમાન છું અને બધાય ધર્મમાં માનું છું, તો હું તમે કયો ત્યાં પ્રમાણ આપવા તૈયાર છું કે મારા ને કેસરના સંબંધ ગંગા નદીની જેમ પવિત્ર છે. એ તો વખત આવીએ ત્યારે ખબર પડશે કે તું હાસુ બોલે છે કે પછી ખાલી વાતું. જા હવે. વિક્રમ, હા, ભાઈની વાત ઉપરથી તો એવું લાગે છે કે કદાચ નહીં, પણ મારું માનવું એવું છે કે ભાભી અને આ ભાઈનો. જાવા દે ને હવે, આવી મોટી વિશ્વાસ કરવા વાળી. કામ કરજે તારું. બાપુ, આમ કા ચિંતામાં બેઠા છો? બધા ચિંતા તો થાય જ ને, ચિંતાજનક જ વાત છે. હું તારા હકપણની ચિંતામાં છું. આ તારા હાહરિયા વાળા આ તારા અને મુરાદમ ભાઈના સંબંધ વિશે ઊંધી શંકાઓ કરે છે. કોણ જાણે શું પરિણામ આવશે. આપણી મઠમાં બેઠી માડીએ કહી દીધું કે હવે મારા ચરિત્રનું પ્રમાણ ઈ દેહે, તો હવે છે ને આપણે આવી ચિંતા કરવાની જરાય જરૂર નથી. અને હા, એને જો પ્રમાણ જોતું હશે ને તો ઈ હવે સામેથી આવશે. આપણે એના ઘરે જઈને આવા પ્રમાણ દેવાની જરાય જરૂર નથી. હો બસ બેટા, મને આ વાતની જ ચિંતા છે. આ માતાજીએ તો આપણને વસન દીધું છે કે તમે ચિંતા નહીં કરતા, હું તમારી ભેળે છું. પણ આ તારા હાહરિયા વાળા આ સંબંધનું પ્રમાણ માંગે છે, અને જો ઈ જ ટાણે
એ જ તાણે જો માતાજીએ પ્રમાણ ન દીધું તો બટા આનું પરિણામ તો ઊંધું જ આવશે ને. જુઓ બાપુ, આ હંધિયે છે ને આ ધર્મ કરમની વાત છે અને આમાં ભરોહો રાખવો જ પડે. ઈ લોકોને જી કરવું હોય ને ઈ કરે, પણ હા અમારા બે ભાઈ બહેનના સંબંધ તો જી હતા ને ઈ જ રહેવાના છે, એમાં જરાય ફરક નથી પડવાનો. બટા તું હજી છોકરું છો, હું લાંબુ વિચારું છું ને એટલે મને ઉપાધિ થાય છે. મને તારી કરતા વધારે ચિંતા મુરાદમની છે. મુરાદમ બહુ નીતિવાન છોકરો છે, ઈમાનદાર છે, જબાનનો બહુ પાકો છે. જો બટા તારા હાહરિયા વાળા સંબંધ ફોક કરી દે હે ને તો મારી કરતા 4 ગણું દુઃખ છે ને આ મુરાદમને થાહે. એ બિચારાને એમ થાહે કે મારા કારણે મારી બેનના જીવનમાં દુઃખ ઊભું થયું, એનું હક પણ તૂટી ગયું. આ મુરાદમ છે ને બહુ ભાવુક માણસ છે, અને એમાં ખાસ કરીને તને લઈને તો મુરાદમ એટલો બધો ભાવુક છે ને કે ઈ હું પગલું ભરી લે હે ને એ વાતની જ મોટી બીક છે. હા બાપુ, ઈ વાત તો છે ને તમારી 100% હાસી છે. અને મને છે ને કઈ આમ તેમ તકલીફ પડે ને તો પેલા હું તમને કહું છું. હા મુરાદમ ભાઈને નથી કહેતી, ઈ મને લઈને છે ને બહુ ભાવુક થઈ જાય છે. હા બટા, હવે તો છે ને આમ આપણી કુળદેવી મહાકાળી માં અને આ અલ્લાહ ઉપર જ ભરોસો રાખવો પડશે. એના સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. હું માતાજીને અટાણે એ જ મનોમન પ્રાર્થના કરતો હતો કે મારી માં તું લાજ રાખજે અને આ બેન ભાઈ બેયના પવિત્ર સંબંધ ઉપર કોઈ કાળી ટીલી ન લાગે ને એનું ધ્યાન રાખજે માડી. કારણ કે આ તારા હાહરિયા વાળાને કોઈ વાતનો વિશ્વાસ જ નથી આવતો. કોણ જાણે હું એ લોકોના મગજમાં ઝેર ભરાઈ ગયું છે. નકર આપણા ગામમાં, આજુબાજુના 5 ગામમાં, આપણા પંથકમાં ગમે એને પૂછે કોઈ મુરાદમનું નબળું નથી બોલે એમ. હા તમે છે ને આ હંધિયે ચિંતા મૂકી દ્યો. હા આપણી કુળદેવી, હા મહાકાળી માં 1000 હાથવાળી, એની ઉપર ભરોસો રાખો બાપુ. ઈ હંધોય હારાવાના કરી દે. હા બટા, હવે તો આપણી માં ઉપર ભરોસો રાખ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. બાપુ, મોટા ભાઈ, આ હું તમને ક્યારની કહું છું કે તમે છે ને હવે આ વાતની ચિંતા મૂકી દ્યો. હા મને છે ને જરાય મનમાંય નથી. હા મારું હક પણ રહેવું હોય તો રે, નો રહેવું હોય તો તૂટી જાય. એના હક પણ વાહે. હા આપણા વડવાવના જે સંબંધ છે એ હું મૂકી દેવાના, તોડી નાખવાના. કેવી ગાંડા જેવી વાત કરે છે. અરે બેન કેસર, અમે જાણીએ છીએ, પણ જો આ સંબંધને તમે ટકાવી રાખશો ને તો તારું ઘર તૂટી જાય. તું સમજવાનો પ્રયત્ન કર. આ વહેમના કોઈ વહોર નથી હોતા મારી બેન. પણ ભાઈ હા શું કહું ને તો જ્યાં વિશ્વાસ ન હોય ને એ સંબંધ રાખવામાં મને કઈ રસ નથી. બહેન આ તો હા બે મૂર્તિઓ તો અહીંયા જ લાગે. સારું થયું. સંબંધ રાખવામાં તમને વિશ્વાસ નથી ને, અમને તો જરાય નથી. ફોક કરવા જ આવ્યા. હા, કારણ કે આ ખોટા સંબંધો છે ને અમને મંજૂર નથી. જો તમે સમજવાનો પ્રયત્ન કરો. તમે જેવો વિચારો છો ને એવું કાંઈ છે જ નહીં. એના કરતા પણ ઊંધું છે એમ કહી દો ને ચોખ્ખું. જો વિક્રમ, હું લાસાર છું. બેડીઓથી મારા હાથ બંધાયેલા છે. એક બાજુ મારી દીકરીનું જીવતર છે, એક બાજુ મારી મિત્રતાનો સંબંધ છે. અરે આ મુરાદમના બાપાના મારી ઉપર કેટલા ઉપકાર છે, એ બધું હું કેમ ભૂલી જાઉં? તમે મારી તકલીફને સમજવાનો પ્રયત્ન કરો. અરે દીકરીનો સંબંધ મોટો કે મિત્રતાનો? અરે માણસની જબાનની પણ કઈ કિંમત હોય, તમે સમજતા નથી. રહેવા દો કાકા, લોકો નહીં સમજે. એને તો મેં ત્યાં સુધી કીધું હતું કે તમારે જે પ્રમાણ જોતું હોય ને એ હું તમને આપી દઉં. હા તો કઈ નહીં, બહુ પ્રમાણ વાળી થાશો ને તો દે પ્રમાણ. આજ તો તું દઈ જ દે કે તમારો આ સંબંધ સાચો છે. શું પ્રમાણ આપીશ બોલ? કાંઈ વાંધો નહીં, હાલો તમ તારે માતાજીની ગોખની સામે. વિક્રમ સંબંધ પારખા ના હોય. બસ હા, આજે તો છે ને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી જ નાખવું છે. અને ગોખલા પાસે હું કામ ના તો તું ગમે તે કરી શકે. હરજે હકીકતમાં તમારા સંબંધ સાચા જ છે તો અહીંયા પુરવાર કરીને બતાવો ને બધાની સામે. ભાઈ હવે છે ને મારો આ સંબંધ રેવો હોય તો રે,
અને નોરીએ તો ભલે તૂટી જાય, પણ આ લોકોને આપણો સંબંધ પવિત્ર છે ને એનું પ્રમાણ તો આપવું જ પડશે. હે મારી પાવાવાળી માં, હે મહાકાળી માં, જો હું નખશીખથી પવિત્ર હોઉં ને તો મને મારી પવિત્રતાનું પ્રમાણ આપ માં, પ્રમાણ આપ. હા મહાકાળી, હું રહ્યો ધર્મથી મુસલમાન, પણ મારા માટે તો સર્વ ધર્મ એક સમાન છે. આજે મારી બેન તમને હાથ હૃદયથી અરજ કરે છે, એની પવિત્રતાનું પ્રમાણ આપો માં. બસ પાખંડી, બસ બહુ થયું હવે હો. અને આ તમે અમે સડાવેલા ઘરેણા છે ને એ બધા અમને આપો એટલે અમે અહીંથી રવાના થઈ. અને તું માતાજીને ક્યારથી માંડવા માંડ્યો હે? માતાજી તો અમારી છે, તારી નહીં. અરે માડી, એવું કોણે કીધું કે માતાજી તમારા એકલાના છે અને અલ્લાહ અમારા એકલાના? આ તો ધર્મના વાડા તો આપણે પાડ્યા, બાકી ઉપરવાળાના દરબારમાં તો રામ અને રહીમ એક જ છે. આ તો માણસ જાતે બધું આ બનાવીને હાલી નીકળ્યા છે. આજે અમારી બેન અને અમારો ભાઈ એના સંબંધ જો પવિત્ર હશે ને તો આજે અમારું હોય કે તમારું પણ ધર્મ જાગશે. એટલો મને મારા અલ્લાહ ઉપર વિશ્વાસ છે. બા, હા, બંને ભાઈઓની વાત હાસી છે. હજી વખત છે. પહેલા સમજી જાવ તમે, ક્યાંક એવું ના બને અને આ વાતને લઈને મોડું થઈ જાય અને પસ્તાવાનો વારો આવે. હવે તું મૂંગી મરને, જ્યારે જોવો ત્યારે બસ બોલ બોલ જ કરવું હોય છે. હવે છે ને એક શબ્દ ના બોલતી, અને પ્રમાણ તો જોહે. આજે છે ને કાં તો હું મારો સંબંધ પૂરો કરીને જાય અને કાં તો પ્રમાણ લઈને જાય. યા અલ્લાહ, યા અલ્લાહ, મદદ. હે માં, માં, મારે કાંઈ પ્રમાણ નથી જોતું માં. પ્રમાણ તો મારા હાહરિયા વાળાઓને જોઈશે માં. હું જાણું છું કે તું નખથી જગ સુધી પવિત્ર છો. બોલ, તારે શું પ્રમાણ જોઈએ છે? માં, જો હું ખરેખર પવિત્ર હોઉં ને તો માં તમારે મારી હજી એક અરજ સાંભળવી પડશે. હા દીકરી, તું જે કે એ પ્રમાણ આપવા તૈયાર છું. તારી બધી અરજ હું પૂરી કરીશ. બેટા, હું અત્યારે તારી બહારે આવી છું. તારી બધી મનોકામના હું પૂરી કરીશ. તારે જે માંગવું હોય એ માંગ લે. માં, અમારા થનાર ધણીને અને મારા હાહરિયા વાળાઓને અમારા ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર ભરોસો નથી. એટલે માં, મારે હવે અહીંયા નથી રહેવું. મારે તમારામાં વિલીન થઈ જવું છે. હા બેટા, હું તારી બહારે જ આવી છું. હું તને મારી સાથે જ લઈ જઈશ, કારણ કે આ દુનિયા તારા રહેવાને લાયક નથી. નાના કેસર, આમ જો મારી વાત સાંભળ. જો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને માતાજી સાક્ષાત પ્રમાણ તો આપી દીધું છે. હવે છે ને મારે કોઈ પ્રમાણ નથી જોતું. તારો આ વિચાર માંડી વાળ કેસર. કેતી હોય તો બે હાથ જોડીને તારી માફી માંગુ, તારા પગ પકડું પડતું. તું હાથ જોડીને જવાનું રહેવા દે. વિક્રમ સાચું કહે છે. હવે અમને તમારા બે ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર કોઈ શક નથી. તું કહેતી હોય તો હું તારા પગ પકડી લઉં, પણ તું હવે આ સત્પણને રાખ. બા, ભાઈ, હું તમને પહેલાય કહેતી હતી કે સોયા સાયણા વગર આ નિર્ણય ખોટો લ્યો માં. તો એ તમે લાંબો વિચારીને આ નિર્ણય લીધો. કેસર ભાભીના અને આ ભાઈના તો પવિત્ર સંબંધ છે. તમે છે ને અમારા ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર દાગ લગાડ્યો છે, મારા ચરિત્ર ઉપર દાગ લગાડ્યો છે. એટલે હવે મારે આ સંબંધ તો હું
આ દુનિયામાં જ નથી રહેવું. ના ના કેસર તું આવું આવું ના બોલ કેસર. હા, મારા ભાઈ અને હું માફી માંગુ છું ને. ભાભી તમે આવો ઉતાવળિયો નિર્ણય ના લ્યો તમે. જો બેન કેસર એ લોકો એની ભૂલ સ્વીકારી લીધી છે ને, તું આવો પગલો ન ભર બેન. બેન મારો તો વિચાર કર, હું માનું છું કે તું મહાકાળી માની પરમ ભક્ત છો. કદાચ તારી અરજથી તને એનામાં વિલીન કરી દે, પણ આ તારા ભાઈ નું શું થાય? તારા બાપુ નું શું થાય? હું બેન કોને કે આ દીકરી કે છે અહીંયા આવે કોને કે? બેન આ લોકોને એનો ભૂલનો અહેસાસ થઈ ગયો છે ને. બેટા એક ભૂલ તો ભગવાન પણ માફ કરે છે, તો તું અમને માફ ન કરી શકે? આ દુનિયાએ જ્યારે માતા સીતા પાસે અગ્નિ પરીક્ષા લીધી હતી ને, એટલે આજ તમે મારી પાસે પ્રમાણ માંગ્યું ને, એમાં મને કાંઈ નવાઈ નથી લાગી. અને પ્રમાણ આપ્યા પછી માતા સીતા ધરતીમાં હમાઈ ગયા હતા. એટલે હવે મારે આ દુનિયામાં નથી રહેવું. હે મારી પાવાવાળી માં, હે મહાકાળી માં, લ્યો આ પ્રમાણ મારું ને કેસર નું. અમારો સંબંધ પાક હતો, પવિત્ર હતો. લ્યો આ પ્રમાણ.